નામ વિપુલ કુમાર ભોગીલાલ પરમાર, ગામ સરસાવ. શું માનતા હતી? માનતા મારા 2 દીકરીઓ હતી અને ડૉક્ટરે એવું કીધેલું કે તમારે થાઇરોઇડની બીમારી છે એટલે હવે બાબુ કંઈ છોકરું થશે નહીં એમ. બરાબર. મારા મમ્મીએ વિડીયો જોઈને ખાલી મનથી માનતા લીધી હતી એમ. અને બીજા મહિને સારા સમાચાર મળ્યા એટલે આ ચાલુ મારા હું પોલીસમાં છું, મેં અમદાવાદ પોલીસ સ્ટેશનમાં નોકરી હતી. એટલે મને આ રામ આ નાની છોકરી મારી રામ એટલે મૂકું ક્યાંક વિડીયો જોઈ એટલે મને કીધું કે બારેજા મારે જવું. પછી હું ચેક કર્યું એટલે 15-17 કિલોમીટર જેવું થયું. હું સ્પેશિયલ અહીંયા આવ્યો દર્શન કરવા. આજે મારા 13 રવિવાર થયા અને માડી એવું કીધું કે તું કોઈ જગ્યા કોઈ ડૉક્ટર જોડે જવાની જરૂર નહીં, હું તને દીકરો આલે અને નામે એનું મું જ પાડે. એવું કઈ રીતે કીધું તું? એવું માએ સપનામાં કીધું. કીધું. પછી એક આ સખત જોરદાર પુરાવો માડી આ કાળા કળયુગમાં તારો 7 મહિના 24 દિવસ થયા હતા. 7 મહિના 24 દિવસ. મારા શાળા સગા MD છે તો એમના ત્યાં દવા ચાલતી હતી, ત્યાં લઈ ગયા અમે. એટલે એમને એવું કીધું કે બાળકનો રિપોર્ટ બરાબર આવતો નહીં, બાળક 400 ગ્રામનું છે. 8મો મહિનો ચાલુ થઈ ગયો અને 400 ગ્રામનું, એટલે આ બાળક બચે નહીં. બરોબર. આ બાળક તાત્કાલિક ઓપરેશન કરી અને નિકાળ દેવું પડશે. તો પછી અમે બીજા ડૉક્ટર જોડે ગયા તો એમને એવું કીધું કે આ જ પ્રોબ્લેમ છે, નહીં થાય. તો પછી બીજા એક ડૉક્ટરની રાય લીધી તો એમને કીધું 3-4 લાખ ખર્ચો થશે પણ એ નક્કી નહીં કે આ થાય ના એ થાય. પછી હું નોકરી ઉપર હતો એટલે આને મને કીધું અક્કુભાઈનો નંબર મને આપો, હું વાત કરું. તમે રવિવાર જો માડીએ આપ્યો હોય તો તમે વાત મૂકું. ના નહીં કરવું, બીજી હોય આમ તેમ. ના કે મારે કરવો, ડાયરેક્ટ ફોન કર્યો અક્કુભાઈને. અક્કુભાઈ સેવકને વાત કરી, સેવકે માડીને વાત કરી. ભાઈ એવું કીધું કે હજુ એક ડૉક્ટર જોડે જાઓ તમે અને એ ડૉક્ટર એમ કે મહિને આવજો, બધું હું સંભાળી લઈએ. તો હું ખુખાર મેરડી પહોંચી હતી એમ માનજો. ફોન ઉપર એવું કેવડાવ્યું? હા, એ ફોન ઉપર એવું કીધું. પછી મેં વાત કરી, પછી અમે બીજો આખા મહેસાણા ફેમસ ડૉક્ટર એના જોડે ગયા લઈ. તો છેલ્લો ટ્રાયલ બતાવ્યું, ડૉક્ટરે જોઈ, સોનોગ્રાફી રિપોર્ટો બધું કર્યું. પછી અમને બોલાવ્યા બેન કે બોર્ડર લાઈન આવે છે પણ કે તમે મહિને આવજો. સેવક અક્કુભાઈએ તો 25 દિવસ કીધા, એમને કીધું મહિને આવજો, હું બધું સંભાળી. બીજું એક વસ્તુ જોરદાર કે દવાખાનામાં કોઈ અગરબત્તી હાલવા આવે, મને એક વ્યક્તિ દવાખાનામાં કે રામ અગરબત્તી તમારે લેવી જ પડશે સામેથી. મેં પૈસા ના, હું ATM પૈસા નતા ઉપાડ્યા, આના જોડેથી 60 રૂપિયા લઈને એ ભાઈને આલ્યા, 30-30 રૂપિયાની. પછી બીજા 20-30 ખુલ્લા તમે ગુલો લઈ જો ચા પણ ના કે 1 રૂપિયો વધનો નહીં લો, હું આના જ એ લઈને એ ભાઈ જતા રહ્યા. એટલે આ જોરદાર માનું સખત કઈ કહેવાય ને. આ કાળા કળયુગમાં આટલો જોરદાર પરચો વાડીનો. બરોબર. એટલે આગળ તમારા ઘરના જ ડોક્ટર હતા પણ એમને એવું કીધું હતું કે એમના થાઇરોઇડની તકલીફ છે, એના લીધે બાળક નહીં થાય. બરોબર. ને એ પછી જયારે સારા દિવસો રહ્યા ત્યારે 7મા મહિને એમને આવી તકલીફ થઈ. 7મા મહિને ડોક્ટર ના જ પાડતા હતા કે બચશે જ નહીં, દેવું પડશે બાળક અને થશે જ નહીં. બરોબર. ઓપરેશન કરીને બાળક લઈ લેવું પડશે. તે છતાંય માતાજી આટલા મોટા પ્રમાણ સાથે દીકરો, આટલું જોરદાર માતાજીએ પ્રમાણ આલ્યું કે કોઈ જગ્યાએ જવાનું. હું કુકાર મેડીમાં બેઠી હું, મારા મેં આપ્યો ને, મારા ઉપર વિશ્વાસ રાખજો. અને આ બાબુ 3 મહિનાનો થઈ ગયો, નામે માતાજીએ પાડ્યું ઓનલાઈન. માનતામાં શું? માનતામાં શ્રીફળ, ચુંદરી, અગરબત્તી અને પેડા છે 2.5 કિલો, 5100 રૂપિયા માતા પારે મૂકવાના. જેના અનુભવ થાય ને તારે આવો શબ્દો બોલાય કે કાળા કળયુગમાં અવિશ્વસનીય કહેવાય આવા પરચા. કેમ? ક્યારે આવા અનુભવ ના કર્યા હોય ને એટલે. નહીં તો દેવી શક્તિ જાગતી હાજરા હજુર પણ એના ભજવા વાળા અને ભક્તિ કરવા વાળા દીકરાઓ અને ભક્તોની ખોટ પડી છે. ક્યારે દેવી શક્તિની કૃપાની ખોટ ક્યારેય નથી. રામ મારી પોલીસમાં ઘણા બધા અનુભવ થયા. પેલા અહીં અમદાવાદ થી આવતો તો 1-2 ભુવા છે મિત્ર જોરદાર, તો કે તમે વિપુલભાઈ ત્યાં જાઓ ને ત્યાં કે ચુંદડીમાં જાદુ હે એમ. મને કે ચુંદડીમાં કે ત્યાં જાદુ હે. એટલે પછી મને અનુભવ હતો. એક વાર હું ઘરેથી આવતો હતો, ખાલી એટલું જ કે ગાડી AC ગાડીમાં ફરવું ને સારું, આજે ગાડી નહીં અને તું આ AC વાળી તાત્કાલિક 2 મિનિટમાં ગાડી AC વાળી ગાડી લીમડી ઊભી રાખીને મને લઈ ગયો. પછી એ ભાઈના મિત્રને મારા એમને મેં કીધું કે તમે એમ કહો ને તો એ જાદુ હોય ને તો એટલા પૂરતો જ હોય, સાનિધ્ય પૂરતો જ હોય. પણ તમે દુનિયાના છેડે યાદ કરો ને, ખાલી દુનિયાના છેડે 1 મિનિટ
એક સેકન્ડ ના થવા દે ને હાજર થઈ જાય ને, આ કોઈ જાદુ નહીં, હાજરા હાજુર મારી માં બેઠી છે. અને આ કાળા કળિયુગમાં આવા પરચા પૂરે એટલે હાજરા હાજારનું સત છે માળીનું. એવું કે ચૂંદડી હું નહીં કેતી પ્રવચનમાં કે દુનિયા આવી ગોવા એવું કે આ ચૂંદડી કઈક જાદુ છે, આમાં કઈક જાદુ છે. અલ્યા જાદુ નહીં, આલા જાદુ ના કહેવાય. આ તો સાક્ષાત મારા મેલેડીના પરચા કહેવાય. જાદુ તો જાદુગરો કરે, હું જાદુગર નો બાપ છું એ માતા. અરે રામ રામ માડી રામ. રામ મારે પૂરા મહિના બેસવામાં 10 દિવસ વાર હતી અને મને ડૉક્ટરે કીધું કે હવે બાળક કાઢી નાખવું પડશે, એનું વજન નથી. મેં આમની જોડેથી સેવકભાઈનો નંબર લઈ 11 વાગે ફોન કરી, હું ફોનમાં બહુ રોઈ. એમણે મને કીધું બેન તમારે કેટલા દિવસ જોઈએ? મેં ફક્ત 15 દિવસ માગ્યા. તો મેં 15 સાથે ફોન કર્યો અને 30 સાથે મારો બાબો આવ્યો. ફક્ત 15 દિવસમાં મને બાબો આપ્યો અને ડૉક્ટરે કીધું હતું કે તમારે આ છેલ્લું ઓપરેશન છે અને ત્રીજું સીઝર કરી અને મને બાબો આપ્યો. એટલે હું બહુ ધન્ય થઈ ગઈ માં. અને મને એક થાઇરોઇડની બીમારી છે 5 વર્ષથી, તો એનાથી મારું શરીર બહુ વધી જાય છે માં, શરીર ઓછું થતું નથી. એનો પણ એ બીમારી મને નડી? ના ડોક્ટરે તો એવું કીધું હતું કે નહીં થાય. એ હા. બીમારી મને નડી? ના નહીં નડી, પણ માં મારે થાઇરોઇડ મટાડવો છે કાયમ માટે. હા તો આ થયું છે તો આવતા જતા રહો એ થઈ જાય. ભલે આશીર્વાદ આલું છે એવા, બસ હા માં, તારો થાઇરોઇડ દૂર થઈ જાય મને બસ. થાઇરોઇડ મટાડો માં. મેં આથી બહુ થાકી ગઈ છું 5 વર્ષથી. આ રીતે હરખથી આવજો એક દાડો ફરી. હા માં, રામ માડી રામ. ઘોડાનો ગુણ નર્યા બે શુદ્ધ શાંતિ થઈ જાતી, તારા ચરણે આવે એની જિંદગી બની જાતી. ઘોડાનો ગુણ નર્યા બે શુદ્ધ શાંતિ થઈ જાતી, તારા ચરણે આવે એની જિંદગી બની જાતી. હો જીવન મારું ધન બન્યું જાય બારે જારે રોમવાણી મેલડી માડી, વાતો આખા જોગમો થાતી. અમારે છે ને 9 વર્ષની બેબી છે, એટલે મારે બીજું બાળક જોઈતું હતું. એટલા માટે અમે છે ને દવા ચાલુ કરી. 1.5 વર્ષ સુધી અમે દવા કરી, ત્યાર પછી મને પ્રેગ્નન્સી રહી હતી. પણ 2 મહિના થાય ને એટલે બાળકનો વિકાસ નહોતો, તો મારે પડાવી દેવું પડે, મતલબ દવા લઈ લેવી પડી હતી. ત્યાર પછી ડૉક્ટરે કીધું આપણે 3 મહિના પછી દવા ચાલુ કરીશું. તો અમે 3 મહિના ગયા ને તો બી અમે દવા ચાલુ ના કરી. 5 મહિના જતા રહ્યા. પછી હું છે ને હલોલ જતા છે ને અરાદ ગામ છે, ત્યાં પીએસસી પર હું નોકરી કરું છું. તો ત્યાં છે ને મેં એક દિવસ નોકરી જતી હતી, તો એક માસી મને ગાડીમાં મળ્યા. એ માસીએ ગાડીવાળા ભાઈને એવું કીધું કે ભાઈ અમે બારેજા જઈએ છીએ, અમે છે ને આટલા પૈસા અમે બીજા ઇકોવાળા ભાઈને આપીએ છીએ, તો તમે અમારી જોડેથી કેટલા લેશો, મારે જવું છે. એમ કરીને માસીએ મારી જોડે વાત ચાલુ કરી અને પછી મને કીધું કે બારેજાનું આટલું સજ છે, આમ છે, એમ કરીને મારી જોડે વાત કરી. પછી એ દિવસ તો હું મારી મમ્મીના ઘરે ગઈ, તો મમ્મીને તો વાત નહીં કરી, પણ બીજે દિવસ મારા સાસુ જોડે મેં વાત કરી કે મમ્મી આવી રીતે સત છે અને એક માસીએ મને આવી વાત કરી. તો અમે સર્ચ મારીને આમ વિડીયો જોવા ગયા ને, તો મેં જે વિડીયો ખોલ્યો ને એ વિડીયોમાં એ જ માસી હતા જે માસીએ મને ગાડીમાં બેસીને મારી જોડે વાત કરી હતી. એટલે છે ને પછી ત્યાર પછી છે ને મેં પછી દરરોજે બસમાં જવું આવું ને તો હેન્ડસ્ફ્રી નાખીને આવી રીતે વિડીયો જોતી હતી. તો એક દિવસ પછી છે ને આરતી વાગી, તો આરતીની અંદર મેં મારી મનથી એવું બોલી કે માં મને માં બનવાના આશીર્વાદ આપતું એમ. તો પછી એ જ મહિને મને વગર દવાએ પ્રેગ્નન્સી રહી ગઈ અને ત્યાર પછી મારે બધું સારું થયું. સોનોગ્રાફીનો રિપોર્ટ બી સારો આવ્યો, બધી રીતે સારો આવ્યો. ડૉક્ટર સામેથી બોલ્યા કે તારું આ વખતે બહુ સારું છે એમ કરીને. અને 6 મહિને પછી સોનોગ્રાફી કરાવી તો ડૉક્ટરે કીધું એક NIPTનો રિપોર્ટ કરાવવો પડશે. તો એ રિપોર્ટ બી એકદમ નોર્મલ આવ્યો. મને એનું બહુ જ ટેન્શન હતું, તો એ રિપોર્ટ બી નોર્મલ આવ્યો એમ. એટલે બધી રીતે સારું થયું. અને મેં એવું જ માન્યું હતું કે માતાજી તું જે આપે, મને 9 વર્ષ પછી રહ્યું છે ને, તો માતા તું મને જે આપીશ એ, પણ મારું છે ને બસ ખાલી શાંતિથી મારી તબિયત અને એની તબિયત બસ સારી રહેવી જોઈએ, મારે બીજું કશું જ નહીં જોઈતું બસ. અને ત્યાર પછી અમે ઘરે, મેં એક પણ વાર અહીંયા સાનિધ્યમાં નથી આવી. ઘરે બેઠા અમે વિડીયો જોતા હતા, ત્યારે મારી દીકરી વિડીયો જોતા જોતા કીધું મમ્મા આપણો ભાઈઓ આવશે કે દીદી આવશે, જે આવશે એનું નામ આપણે માડી પાડશે એમ. ચમત્કાર લાગ્યો કે નહીં? બહુ જ માડી, બહુ જ લાગ્યો. હા, બહુ જ. જે માસીએ વિડીયો મૂકી બતાવ્યો કાઢને બેટા તૈયાર હતો ભાઈ અને વિડીયો ચાલુ કર્યું તે જ માસી વિડીયોમાં દેખાય. એ જ માસી. પછી જ્યારે પહેલી વાર મેં બીજી વાર અહીંયા સાનિધ્યમાં આવી હતી તો મારી જોડે એક માસી હતા ને,
એમને મેં કીધું હતું કે આવું છે તો મારા મમ્મીએ વાત કરીને એમનું કામ બી થઈ ગયું તો અમે આવ્યા હતા ત્યારે અમને અહીંયા આગળ બેસાડ્યા હતા તો એ જ માસી મારી બાજુમાં હતા. મેં એમને અવાજથી ઓળખી ગઈ કે માસી તમે જ હતા? તો કે હા હું જ હતી એમ. ભલે રામ. મને એનું નામકરણ કરવું છે. હા માડી. એનું નામકરણ આપણે આ તમારો યુવરાજ છે, યુવરાજ રાખો, યુવરાજ. હા માડી. રામ માડી રામ. ગમ્યું કે નહીં? ગમ્યું માડી, બહુ જ ગમ્યું. બહુ જ ગમ્યું. બહુ જ ગમ્યું. ભલે રામ. હા, રામ. આશીર્વાદ છે. હા ખૂબ રામ. હા આ ભાણિયાએ છે ને ફોટો તમારો એ કર્યો છે માડી એ જા પગે લાગે. ભલે લાવ. બેટા ઉપર ચડ. ખૂબ સરસ. ભલે રામ. રામ. ખૂબ ગમ્યું. રામ રામ મારી. શું નામ? ઠાકોર ગણપતિ કણુજી, ક્યાં દેવાનું? ગામ ચરાડુ, શું માન? જિલ્લો મહેસાણા. માનતા એવી હતી કે મારું ઘર બે ઓકે થઈ જાય તો ચાલતો આવીશ. બરોબર. તો આજે તો 130 કિલોમીટર થાય બરોબર. એટલે અને 20 ડબ્બા તેલ સેવામાં આપ્યું મેં. બરોબર 20 ડબ્બા તેલ માતાજીને સેવામાં. પ્રસાદીમાં સેવા માટે આપ્યું. સેવામાં હરખથી, હરખથી આપ્યું. કોઈના કહેવાથી નહીં. બરોબર. ને કયા ગામથી તમે ચાલતા આવ્યા? ચરાડુ કેટલા કિલોમીટર થાય અહીંથી? 130. બરોબર. ને કેટલા લોકો આવ્યા તમે ચાલતા? 40 જણ આવ્યા, બીજા નીચે બેઠા. 40 જણ તમે બધા ભેગા થઈને આવ્યા ચાલતા ચરાડુ ગામથી? ચરાડુ ગામ હરખથી હરખથી મારી. આ ભક્તિ કહેવાય. કોઈ કામ નહીં માં હરખ. એટલે સંઘ જેમ પાવાગઢ જાય, અંબાજી જાય, એવી રીતે બારેજા ધામ સંઘ લઈને આવે. જો 3 સંઘ આયા છે. કયા કયા છે? પાવાગઢ, ચરારુ ને એક કેડાથી આખો સંઘ લઈને આવે છે. ડીજે અંગાત. ભલે રામ. આયેલા દરેક ને ખૂબ રામ છે. રામ રામ એક મારી. એક ડગલાનો હિસાબ કરું એ માતા છું. રામ અને એવો તો વિશ્વાસ છે એટલે એક એક ડગલું મારા નોમથી કદાચ ભર્યું હોય ને તો કદાચ કઈ નહીં માગતા નહીં પણ વગર માગે હું શું આલું છું જોતો. માં હો એ જ જોતું તું મારી આ માં. તો સદીના શેરવાળા છે, સદી વાળા છે. સદીના રોમ. ચાલે. તમે ભૂલી જાઓ માતા ભૂલું. કીધું તું, પેલા કીધું તું. સેલ મારવાનું કીધું તું. શેર વાળા કીધું તું વાગ્યો કે નહીં? વાગ્યો વાગ્યો. વાગ્યો ને હજુ મેલડી નો વાગ છે. અને તારા ગ્રુપમાં હજુ જેટલા છે ને એમાંથી જો આ 40 જણા છે ને એમાંથી 11 કે 12 જણને હું જોઉં છું છેલ વાગવાના. જોઈ લે રામ. એકના મેલડી, એકના સધી. જો આ બધાની માતાઓ કરંટ વાળી જાગૃત થઈ મારી સ્વિચ પાડી. પણ જાઓ ભક્તિ કરજો, સાથ સહકાર આલીશ. તમારા દેવગતિનું ચોખ્ખું કરવામાં મારો સહકાર હશે, મારા આશીર્વાદ હશે. હા માં. આવીને આવી ભક્તિ રાખજો. ભલે આયેલા બીજાને દરેકને રામ એમને મારા દર્શનનો લાભ મળે એવું કઈક પટેલ ગમે તે રીતે મારા પરથી ફટાફટ દર્શન કરાવી અને નીકાળી દે. ઓ રામ રામ. રામ રામ. ભલે. સંજયભાઈ, બરોબર. ક્યાંથી આવવાનું? અમદાવાદ. શું માનતા હતી? માનતા હતી, છોકરાની માનતા હતી. 3 છોકરીઓ હતી, પછી એના ઉપર છોકરો આવ્યો માનતા રાખવાથી. બરોબર. એક વર્ષથી આવું છું. છેલ્લા 1 વર્ષથી બારે જતા. એક વર્ષથી બારે આગળ જતા. તમારે 3 દીકરી હતી. 3 દીકરીઓ તમે હતી. દીકરા માટે માનતા રાખી? દીકરા માટે માનતા રાખી તો હતી. માનતા રાખી દે પછી માતાજીએ દીકરો વાલ્યો. પણ રવિવાર ભરતો હતો ખાલી, દર રવિવાર અને માતાજી એનું ફળ આપ્યું. આ દીકરો એનું ફળ આપ્યું, નામકરણ કરવાનું. કેટલી દીકરીઓ પર? 3 દીકરીઓ ઉપર. 3 દીકરીઓ પર. હા. એટલે તમારે એવું નહીં માનવું કે દીકરીઓ આવે એટલે અમે ના, ના, જે- મારી, ના, નહીં. ના, ના, ના. ભાગ્યશાળી હોય ને ના, ના. એના ઘેર આવી દીકરીઓનો જન્મ થાય અને જે સ્વીકાર કરે ને એને જ લક્ષ્મીની પ્રાપ્તિ થાય. હા. પણ આજ કોઈ દીકરીઓ ગમતી નહીં. અને આજનો જમાનો મારા સાનિધ્યમાં આવતા દરેક ભાવિક ભક્તો આ કાન ખોલીને સાંભળજો. જો મારી પર વિશ્વાસ આવતો હોય અને માનતા રાખી હોય અને કદાચ સારું ફળ દેખાવાનું ચાલુ કરે એટલે ટીવીમાં જોવા જબડા ચેક કરવાનું નહીં. નહીં. અને ટીવીમાં જો ચેક કરાય કદાચ જો કદાચ એ ગર્ભ હત્યા કરાય ને તો મારા જેવી કોઈ બીજી નહીં થાય. આનાથી મારો ભગવાન તે રૂટશે, હું મેલડે રૂઠીશ. આ જમાનો આવો છે કે આગળ જતા ભવિષ્ય એટલે ભવિષ્ય જે ધરતી પર જન્મ આલે છે ને એના નિર્માણ કરવાનો ખોટા અહંકાર કરી ના જીવશો કે મારા 4 દીકરીઓ હશે, 4 દીકરા છે, આગળ જતા શું થશે. એ તો મારો ભગવાન જો અનાથોનો નાથ છે, અનાથોનો પાલન કરતો હોય ને તો કદાચ આવી 6 નહીં 7 દીકરીઓ હોય ને તો એ પૂરું મારો નાથ કરે, મારો રોમ કરે, હું મેલડી કરું.
બરોબર, એનું નામ તો મારા સાનિધ્યમાં આવ્યો અને જ્યારથી ચાલુ કર્યું ત્યારથી જ તને એવા એધાણ સંકેત મળવાનું ચાલુ થઈ જાય કે મને દીકરો આવશે. આમાં પાક્કું? પાક્કું. એવા સંકેત મળતા હા, હતા, મારી. તેનું નામ સંકેત જ રાખ. બરોબર, સંકેત એનું નામ. સંકેત, સંકેત સ્પષ્ટ ગુજરાતી ભાષા સંકેત એમ. આવી છું અને મારું ગામ છે ખોપાળા અને મારી વહુને ડિલિવરી વખતે પ્રોબ્લેમ થયેલો એટલે મેં ખોખાર મેલેડીની માતા રાખી કે મારી માં કે હું મારી વહુને અને મારી દીકરી છે ને 1.5 મહિનો આઈસીયુમાં હતી તો મને એમ થયું કે હું ખોખારની મેલેડીને માનતા માનીશ અને બીજા 2 દિવસ થઈ ગયા તો મારી ખોખાર મેલેડીએ મને દર્શન દીધા કે એ મારી કે મારી દીકરી 1.5 મહિનાથી એની મા વગર દૂધ વગરની છે તો એની મા કને એને મોકલાવી આપો અને મારી બહુને ઘરે મોકલાવી આપો મારી માવડી. એટલી હું આરાધના કરું છું મારી માવડી. એટલે મારે મેં 2 દિવસની પહેલા મને ડૉક્ટરનો ફોન આવ્યો અને ડૉક્ટરે કીધું તમારી વહુને અને દીકરીને લઈ જાઓ. તો મારી માં મને ખરેખર મને પ્રવેશનમાં મેં આ સાંભળ્યું અને મને મારી મારે દર્શન દીધા અને મેં હું ખરેખર ખોખાર મેલડીની જય. એનો જીવ જોખમમાં હતો. હા, બંનેનો જીવ જોખમમાં હતો. અત્યારે મને એવું કીધું તું હા કન્ડિશન સારી નહીં. હા કન્ડિશન સારી નથી. હા, એટલે તમે માનતા રાખી એટલે બેનો જીવ બચી ગયો. બચી ગયો, હા. બેનો. હા અને રજા આપતા જ નહોતા મારી. આમાં શું રાખ્યું હતું તમે? શ્રીફળ, ચુંદડી અને અગરબત્તી અને સ્વીટ રાખેલી. નામ ભણાવું તમાર? હા હા તો ભલે, કોઈ વાંધો નહીં. સારું, એનું નામ વૈભવી રાખો. વૈભવી. વૈભવી. હા, તમારો રામ. વૈભવ વધારે છે. હા હો રામ. રામ આશીર્વાદ. મારી રામ.